જય માતા મિત્રો, આજે આપણે બનાવશું મેથીનું શાક. આ મેથીને મેં રાતે પલાળી અત્યારે મેં આને ધોઈ લીધી છે અને આપણે આને બાફી લેવાની છે. હવે પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ મેથીનામાં નાખી દઈશું અને 2-3 ચીટી બોલાવી લઈશું. હવે આપણે આમાં નાખી દઈશું નમક અને ઢાંકી 2-3 ચીટી બોલાવી લઈશું. તો આપણે મેથી બફાઈ ગઈ છે. હવે આનું પાણી કાઢીને ધોઈને કોરી કરી નાખીશ. પહેલાં મેં આ મેથીને બાફેલી મેથીને પાછી ધોઈને કોરી કરી લીધી છે. હવે આપણે વઘાર કરી લઈએ. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખીશું જીરું. હવે આપણે આમાં નાખીશું લીમડો અને હવે આપણે નાખીશું 2 મોટી કાપેલી ડુંગળી. હવે આપણે આમાં નાખી દઈશું નમક. હવે આપણે ઢાંકીને મૂકી દઈએ થોડીક વાર. હવે આપણે નાખી દઈશું વાટેલા આદુ લસણ. હવે આપણે એમાં નાખી દઈશું હળદર, ધાણા જીરું, મરચું. હવે આપણે ઉપરથી નાખી દઈશું 1 ટામેટું ઝીણું કાપેલું. હવે આપણે એને એકદમ ધીમા ગેસ ઉપર 7-8 મિનિટ પાકવા દઈશું. ટામેટા ગળી જાય ને હવે આપણે ડુંગળી અને ટામેટું સારી રીતે ગળી ગયા છે. હવે આપણે અંદર નાખી દઈશું મેથી. આપણે થોડુંક લસણવાળું પાણી હતું એ રાખશું અને ગેસ આપણે ફૂલ કરી દઈશું અને 2 મિનિટ આપણે પાકવા દઈશું. 2 મિનિટ આપણે ઢાંકીને પાછા મૂકી દઈશું. આપણે મેથીમાં પાણી નાખ્યું હતું ને, પાણી બળી ગયું છે અને તેલ ઉપર આવી ગયું છે છૂટું પડે. હવે એમાં હું નાખીશ અડધી વાટકી છાશ. બસ હવે આપણે ધીમા ગેસે પાછા ઢાંકીને મૂકી દઈશું. ત્યાર સુધી આપણે બીજું કામ કરી લઈએ. હવે આપણે આ મેથીનું શાક બનીને તૈયાર છે. હવે આપણે નાખી દઈશું આમાં ધાણા. હું આ મેથીનું શાક અઠવાડિયામાં 2 વાર બનાવું છું. ના શાક જરાય કડવું નથી થતું. મારો છોકરા પણ ખાય છે મેથીનું શાક. તો આ અમારી મેથીની સબ્જી બનીને તૈયાર છે. અગર તમને આ વિડીયો સારું લાગે તો તમે અમારી મા દીકરી રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, ધન્યવાદ.